પરિવારને જોઈન્ટ રાખવો હોય, સાથે રાખવો હોય તો મેક્સિમમમાં મેક્સિમમ ખુલાસા કરો અને વધારેમાં વધારે સાથે રહો. આ દીકરાઓ દીકરીઓને મેં બોલાવ્યા, મને એમ થયું બે ચાર દી કેડે કે ભલે એ ઘણા પ્રોગ્રામ એટેન્ડ કર્યા છે, પણ જો એ આ પ્રોગ્રામ એટેન્ડ કરશે, એના બાપને જોશે કામ કરતો, તું એના પરિવારમાં જઈને એ કાંક નવું પરિવર્તન લાવશે. કમસે કમ એના પરિવારને હાચવે તોય મારી વેલ્યુ થઈ ગઈ ને, મારી ઇજ્જત થઈ ગઈ ને. સાથે રાખો મેક્સિમમ બને એટલું. એ હું શીખે છે હું નહીં, એ બહુ ધ્યાન નહીં રાખો, એનામાં પરિવર્તન આવશે. એટલે ખુલાસા કરવાનું ખાસ. આપણે ગઈકાલનો અને પરમ દિવસનો બધા આપણા સંકલ્પ હતા કે રોજ એક ઝાડ વાવશું. ભાઈ ઘણાએ કીધું હું 12 વાવીશ, જેટલા વાવો એટલા, પણ ઝાડ વાવશું, ઉછેરશું ફળિયામાં. આ હરિદ્વારની યાત્રા નિમિત્તે બધા સંકલ્પ તો ઝાડનો કરે કે 1 વાવે, 2 વાવે કે 200 વાવે, 500 વાવે, 1000 વાવે. આપણે આખા દેશમાં સંદેશો મોકવો છે, આખા ગુજરાતમાં સંદેશો પહોંચાડવો છે. તમે એ સરસા ઝાડ જીવશે અને તમે જીવશો ત્યાં સુધી પ્લાન્ટેશનની ઝાડની ચર્ચા કરશો. જો તમે વાવશો તો, ભલે એક જ વાવ્યું હશે તો. એટલે ઝાડ તો તમે ફળિયામાં તો ફળિયામાં. આ યાત્રા નિમિત્તે એક ઝાડ તો વાવશો ને, હાથ ઊંચો કરજો. એનું એક ઝાડનું તો જતન તમે કરી દેખશો. જે યાત્રાનો મર્મ તમને રોજ યાદ કરાવશે, તમારા જીવનમાં પરિવર્તન લાવવાનો મોકો તમને યાદ કરાવશે. આ યાત્રા આખી રિપીટ થઈ જશે. એટલે આપણે આ એક તો કરશું જ. બીજું, આપણે કોઈ પણ બીજું સૂત્ર વળતેથી કીધું માફી માગી લેવી. આપણીથી કાંઈ પણ એમ લાગે કે આપણું હૃદય સ્વીકારે નહીં, અને ખોટો પણ ગુસ્સો થઈ ગયો, કોકને કહેવાઈ ગયું, કોકને બરાઈ ગયું, કોકની ખોટી વાત થઈ ગઈ, માફી માગી લેવી. માફી માગી લેવો ને તમે હળવા થઈ જાઓ, તમને રોગ નહીં થાય, સાંજે તમને ઊંઘ હારી આવશે. મરતા પહેલાં માફી માગી લેવીની. સાંજે હુતા પહેલાં દિવસમાં એક દિવસનું પણ એક ઋણ માથે નહીં રહેવા દેવાનું. આપણું બીજો મંત્ર કે સૂત્ર આ હતું, બીજા દિવસે માફી માગી લેવી, યાદ રાખજો. અને ત્રીજું હતું રોજ એક સારું કામ કરવું. કયું સારું કામ? ભાઈ કે મંદિરે જઈને 2 પગથિયા સપાવા, પોતા મારવા, સફાઈ કરવી, હાવણી કાઢવી, શેરીમાં, ગામમાં, સોસાયટીમાં, કોઈને મદદ કરવામાં, કોઈ ભૂખ્યાને જમાડવામાં, કાંઈ પણ મદદ, ગાયને રોટલો, ગાયને નીણ, ગમે તે કરીને એક સારું કામ રોજ. સવારે ઉઠી હાવ નિવૃત્ત છે, આજે મારે આ 5 સંકલ્પમાં છે, માફી તો માગી લીધી છે, એ સાંજે વિચારવાનું. સારું કામ આજે મારે કરવાનું છે તો શું કરવાનું? ગોતવાનું. રોજે તમે સારું ગોતવા જશો, રોજ તમને સારું કામ મળી જાય, અઢળક પરિવર્તન આવશે. કોઈના માટે નહીં. મેં તમને કીધું એમ યાત્રા અમે કરાવી, તમને બધાને આભાર માનો, તમે બધા વખાણ કરો, એના માટે નહીં. અમારા છોકરાઓને દીકરી વહુમાં પરિવર્તન આવી ગયું, એના માટે અમે યાત્રા કરાવી છીએ, તમારા માટે નહીં. એમ તમારે રોજ સારું એટલે વિચારવાનું, તમારું પોતાનું જીવન ધન્ય બની જશે, પોતાને કંઈક આમાં અનુભૂતિ થશે, સાંજે ઊંઘ હારી આવશે. ત્રીજું એ હતું. અને ચોથું કાલે હતું, પણ તમે એને મેં ચોથું સૂત્ર નહોતું કીધું, પણ ચોથું સૂત્ર મારું એ હતું, મેં કાલે વાત કરી કે હું મારા પરિવારનું ક્યારેય નુકસાન નહીં કરું, મારા ગામનું ક્યારેય નુકસાન નહીં કરું, મારા સમાજનું ક્યારેય નુકસાન નહીં કરું, હું નુકસાન કોઈને નહીં કરું, હું રાષ્ટ્રનું કોઈ દી નુકસાન નહીં કરું. આ આપણો ચોથું સૂત્ર હતું. ગઈકાલે મેં એના ઉપર બહુ બધી વાત કરી. આજે સંકલ્પ લઈને જાજો. ચોથું સૂત્ર હતું, હું સંકલ્પ લઉં છું કે હું આ 4 સૂત્ર આ કામ નહીં કરું ક્યારેય. જીવીશ ત્યાં લગી તમને 100% સીધી સ્વર્ગમાં એન્ટ્રી મળશે. તમારું પ્રમોશન રેડ્યું છે, ભગવાને બધું રેડી. દુનિયા જેમ જીવે તેમ, દુનિયા આખી ભલે જે કરે તે. આપણે આપણો પરિવાર આપણું નુકસાન કરે, આપણે પરિવારનું નુકસાન નહીં કરીએ. ગામ આપણને સપોર્ટ આપે કે ન આપે, આપણે ગામનું નુકસાન નહીં કરીએ. સમાજ આપણને, સમાજનું ઋણ છે, ગામનું ઋણ છે, પરિવારનું આપણા ઉપર ઋણ છે. જેટલું મા બાપનું ઋણ છે એટલું જ આપણા ગામનું આપણા ઉપર ઋણ છે, એટલું જ આ ધરતીનું આપણા ઉપર ઋણ છે, એટલું જ આપણા સમાજનું આપણા ઉપર ઋણ છે, અને એટલું જ રાષ્ટ્રનું ઋણ છે. આપણે રાષ્ટ્ર માટે પેદા થયા, ભગવાને તમને રાષ્ટ્રનું નુકસાન નહીં કરીએ. આ આપણો ચોથો સંકલ્પ હતો. અને આજનો આપણો 5મો સંકલ્પ છે. બધા મારા હિસાબે જેને મા બાપ છે અને જેને મા બાપ નથી, જેને દીકરાઓ છે, જેને દીકરાઓ નથી, સવારે રોજે દીકરાને કે વહુને જેમ આપણે અપેક્ષા રાખીએ કે મને કોઈક પગે લાગે,
તો આપણે બધાની ફરજ છે કે આપણે મા બાપને હરરોજ પગે લાગશું. મને હાથ ઊંચો કરે, કેટલા જણા લાગે છે? નહીં, લાગતા હોય એ હાથ ઊંચો કરે. અત્યાર સુધીમાં લાગતા હોય રોજ એ જ તો સારું છે. 20-25% તો છે જ, પણ હવે આજે સંકલ્પ કરે, વડીલો તો ખાસ સંકલ્પ કરે કે દીકરાને ને વહુને હરરોજ ભેટીને મળશું. અમે આ ભેટવાની જે પ્રથા છે ને, એ સિસ્ટમ છે ને અદ્ભુત છે.